ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા ધોરણ 12માં ભૌતિક વિજ્ઞાનમાં જે અભ્યાસક્રમ છે તેની થોડી વાત કરી લઉં. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં આપણે 14 ચેપ્ટર જોવાના છે. 14 ચેપ્ટર પૈકી સૌથી મોટો વિભાગ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત શાસ્ત્રનો છે. ધોરણ 11માં સૌથી વધુ ચેપ્ટર મિકેનિક્સને લગતા હતા. એ જ રીતે ધોરણ 12માં સૌથી વધુ ચેપ્ટર્સ એ વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે. વિદ્યુત શાસ્ત્રોને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય છે મિત્રો. એક સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને બીજું છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. ગતિક વિદ્યુત શાસ્ત્ર પણ કહી શકીશું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહી શકાય? તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીશું: સ્થિર વિદ્યુત ભારો, તેમની સાથે સંકળાયેલી જુદી જુદી ભૌતિક રાશિ, જેવી કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ છે, વિદ્યુત ભાર તંત્રમાં લાગતા વિદ્યુતીય બળ, તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન વગેરે જેવી ઘટનાઓનો અભ્યાસ આપણે જે શાખામાં કરીએ છીએ એને મિત્રો સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. અને બીજું છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર તો આપણને ધોરણ 10ના વિદ્યુત પ્રવાહ ચેપ્ટરની વાત યાદ આવી જાય. મિત્રો, કરંટ ઇલેક્ટ્રિસિટી ઇંગ્લિશમાં કહેવાય છે, એટલા માટે આપણે એને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહીએ છીએ. બાકી જનરલી આપણે વિદ્યુત પ્રવાહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો ધોરણ 10માં વિદ્યુત પ્રવાહમાં આપણે જોઈ ગયા છે કે વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતું હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર છે. તો જેમ આગળ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સ્થિર વિદ્યુત ભારોની વાત હતી, એમ અહીંયા કહેવાનું છે ગતિમાન વિદ્યુત ભારો, તેમના કારણે રચાતો વિદ્યુત પ્રવાહ અને તેની સાથે સંકળાયેલી જુદી જુદી ભૌતિક રાશિઓનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તેને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહે છે. બરાબર છે. હવે ધ્યાનથી મિત્રો કે આપણા પહેલા 3 ચેપ્ટર અને આપણા 100 માર્કનો ચોથો ભાગ એ આ 3 ચેપ્ટરમાંથી જ છે. બોર્ડના 14 ચેપ્ટર્સમાંથી 25 માર્ક સુધી, 24 થી 25 માર્કનો ભાગ છે એ પહેલા 3 ચેપ્ટરનો છે, જેમાં પહેલું અને બીજું ચેપ્ટર મિત્રો એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં છે, જ્યારે ચેપ્ટર નંબર 3 એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં જોવા મળશે. બરાબર છે. તો શરૂઆત કરીશું આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રથી. અને સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો ચેપ્ટરને પણ આપણે બે વિભાગમાં ડિવાઈડ કર્યું છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો શરૂઆત કરીશું આપણે વિદ્યુત ભારથી અને ત્યાર પછી આ ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યુત ભાર જોઈએ તો એને આપણે ઇન્ટ્રોડક્શન તરીકે જોવાનું છે. મિત્રો, કોઈ પણ દ્રવ્ય અસંખ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. માની લો કે તમારી જોડે જો ચોક હોય, કોઈ પણ પદાર્થની વાત કરી રહ્યું છું, પણ ચોક લઉં છું તો ચોક તમે હાથમાં લેશો, એના કટકા કરશો તો હાથમાં પણ લેશો તો પણ ઘણા બધા કણો તમારા હાથમાં જોવા મળશે. તો કહી શકાય કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ કે કોઈ પણ દ્રવ્ય જે છે એ અસંખ્ય કણોનું બનેલું છે. કણોને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મિત્રો પાર્ટિકલ્સ. બરાબર છે. પણ આ પાર્ટિકલ્સ સિવાય આપણે મૂળભૂત કણોની વાત કરીએ છીએ. બરાબર છે. એને આપણે કણો તરીકે નથી લેતા મિત્રો, મૂળભૂત કણો જેને ઇંગ્લિશમાં કહેવાય છે એલિમેન્ટરી પાર્ટિકલ્સ. બરાબર. તો ઇલેક્ટ્રિસિટીની ભાષામાં આ જ વાક્ય મારે કહેવું હોય છે કેમિસ્ટ્રીની ભાષામાં બોલીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતની પરિભાષામાં એમ કહી શકાય કે કોઈ પણ દ્રવ્ય એ અમુક મૂળભૂત કણોનું બનેલું હોય છે અને આ મૂળભૂત કણોની સંખ્યા આશરે 100 કરતા વધારે હોય છે. તમારા જનરલ નોલેજ માટે યાદ રાખજો, 100 કરતા વધારે હોય છે. તો એમાં તમે ઘણા બધા સાંભળેલા છે, જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આ 3 તો આપણને ખબર જ છે. પણ આના સિવાય ન્યુટ્રિનો, ક્વાર્ક, બોઝોન,
મેસોન, બરાબર છે, આ બધા તમે સાંભળેલા છે, આવા ઘણા બધા છે, બરાબર છે. તો આપણે પણ માત્ર અભ્યાસ કરવાનો છે 3 જ મૂળભૂત કણોનો, અને એ છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર છે. તો શરૂઆત ઇન્ટ્રોડક્શનમાં કરીશું. એમાં પહેલી વાત મારે વ્યાખ્યાની કરવી છે, પણ વ્યાખ્યાને આપણે પછી જોઈશું, બરાબર છે. ધ્યાન આપજો ખાસ. વિદ્યુતભારની સંજ્ઞા આપણે સ્મોલ ક્યુ વડે પણ દર્શાવી શકીએ છીએ મિત્રો, અને કેપિટલ ક્યુ વડે પણ દર્શાવી શકાય છે. બંને સંજ્ઞા વિદ્યુતભાર માટે લેવામાં આવે છે. એના પછી વિદ્યુતભાર 2 પ્રકારના છે, ધન અને ઋણ. હવે ધન અને ઋણ કેવી રીતે કહી શકાય? તો મેં હમણાં આગળ વાત કરી એ પ્રમાણે મૂળભૂત કણો આપણે 100 કરતા વધારે છે, પણ આપણો અભ્યાસ માત્ર 3 મૂળભૂત કણોનો અહીંયા છે, જેમાં એક છે પ્રોટોન, બીજું છે ન્યુટ્રોન અને ત્રીજું છે ઇલેક્ટ્રોન, બરાબર છે. હવે આપણે સૌ જાણીએ છીએ, આગળ પણ અભ્યાસ કરી ચૂકેલા છીએ કે પ્રોટોન એ ધન વિદ્યુતભારિત હોય છે, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત હોય છે. તો ધન એટલે પ્રોટોન ને ઋણ એટલે ઇલેક્ટ્રોન. મિત્રો એમના કંઈક મૂલ્ય પણ દર્શાવ્યા છે, તો એ મૂલ્યોની પણ આપણે ચર્ચા કરીએ. હવે એની પહેલા મેં પ્રોટોનનું અહીંયા દળ દર્શાવ્યું છે મિત્રો. ખાસ એક વસ્તુ તમારા મગજમાં તમારે રાખવાની છે કે ભાઈ આ દળ જે છે એ આપણે યાદ રાખીશું. હું આવું કેમ કહી રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, કે દળ એટલા માટે યાદ રાખવાના છે કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર MCQમાં કે એક્ઝામ્પલમાં દળ આપેલા હોતા નથી, બરાબર છે. હવે દળ ના આપેલા હોય તો એવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ જાતે એ દળ લખવાના હોય છે. તો પ્રોટોનનું દળ યાદ રાખજો, 1.6 × 10⁻27 kg. આમ તો 1.673 કહીશું, પણ આપણે નિયરલી ઇક્વલ ટુ 1.6, અમુક બુકમાં 1.67 લખેલું હોય છે. આપણી સરળતા ખાતર આપણે યાદ રાખીશું પ્રોટોનનું દળ 1.6 × 10⁻27 kg. ન્યુટ્રોનનું પણ 1.675 નિયરલી ઇક્વલ ટુ 1.6 લઈ લઈશું, તો એ પણ 1.6 × 10⁻27 kg. જ્યારે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg. હવે મિત્રો ઇલેક્ટ્રોનના દળને પણ ખાસ યાદ રાખજો. હવે માની લો કે હું તમને એમ પ્રશ્ન પૂછું કે ભાઈ 2 પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે, તો બધા તરત જ બોલી જાય છે કે અપાકર્ષી. શબ્દો બરાબર સાંભળવા પડશે આપણે આમાં. હું એમ કહી રહ્યો છું કે 2 પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે. મેં એવું નથી પૂછ્યું કે 2 પ્રોટોન વચ્ચે કયું વિદ્યુતીય બળ લાગશે. હજુ હું માત્ર બળના કન્સેપ્ટમાં છું, બરાબર છે. દળમાં શું જોયું છે આપણે, તો કે દળમાં તમારી પાસે પ્રોટોન પણ દળ ધરાવે છે, બીજો પ્રોટોન પણ દળ ધરાવશે, અને દળ ધરાવે તો એમની વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ જોવા મળે છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષી બળ, એ આકર્ષી પ્રકારનું બળ કહી શકાય. તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ બળ લાગશે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળ લાગશે, ન્યુટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળ લાગશે. પણ આ બધા જ બળો જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કહી શકાશે, ગુરુત્વાકર્ષી બળ. અને એ હંમેશા કેવા આવવાના છે? આકર્ષી, બરાબર. તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે કોઈ પણ 2 કણો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થતું હોય, તો તે મૂળભૂત આંતરિક ગુણધર્મને તેનું દળ કહે છે. તો મિત્રો જેમ દળની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, બરાબર છે, તે રીતે વિદ્યુતભારની પણ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. પણ વિદ્યુતભારની વ્યાખ્યા પણ આપણે જેમ હમણાં આપી દળની, એ રીતે જ આપણે આપીશું. પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, બીજો પ્રોટોન લઈશું એ પણ ધન વીજભાર ધરાવે છે. તો એમના પોઝિટિવ વિદ્યુતભારને કારણે, તેમના પોઝિટિવ વિદ્યુતભારને કારણે તેમની વચ્ચે અપાકર્ષી વિદ્યુતીય બળ લાગશે. કેવું બળ લાગશે મિત્રો? અપાકર્ષી વિદ્યુતીય બળ. એ જ રીતે 2 ઇલેક્ટ્રોન વચ્ચે પણ કેવું બળ લાગશે? તો બંને નેગેટિવ છે, બંને વચ્ચે કેવું બળ લાગશે?
વિદ્યુતીય અપાકર્ષી બળ. બરાબર છે. મેરેજમાં ગયા હશો, પ્રોટોનને આપણે બોય ગણીએ, ઇલેક્ટ્રોનને ગર્લ ગણીએ, તો 2 પ્રોટોન એટલે 2 બોય વચ્ચે મેરેજ શક્ય છે. કેમ? કારણ કે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. માત્ર કન્સેપ્ટ માટે, સિરિયસલી નથી લેવાનું મિત્રો. બરાબર છે. તો આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ અહીંયા વિદ્યુતીય અપાકર્ષી બળ. માની લો એક પ્રોટોન છે ને બીજો ઇલેક્ટ્રોન, તો એમની વચ્ચે, તો હવે એક ધન અને બીજું ઋણ, તો એમની વચ્ચે વિદ્યુતીય આકર્ષી બળ લાગશે. આમ ક્યારેક આકર્ષી ને ક્યારેક અપાકર્ષી. તો એક એમસીક્યુ આવો પૂછાઈ ગયેલો છે કે કોઈ પણ 2 વિદ્યુત ભારિત કણ વચ્ચે ઉદ્ભવતું બળ કેવું હોઈ શકે? ઓપ્શન એ આકર્ષી, ઓપ્શન બી અપાકર્ષી, ઓપ્શન સી આકર્ષી કે અપાકર્ષી, ઓપ્શન ડી આકર્ષી અને અપાકર્ષી. તો ઘણા બધી વખત કેવું થાય કે વિદ્યાર્થીઓ ઓપ્શન ડી લખે છે. ઘણા એમ કે છે કે સાહેબ વિદ્યુતીય બળ શબ્દ નથી લખ્યો. અલા ભાઈ, વિદ્યુતીય બળ શબ્દ નથી લખ્યો, પણ એવું તો કીધું ને કે ભાઈ 2 વિદ્યુત ભાર વચ્ચે બળ લાગી રહ્યું છે. બરાબર છે. તો એમ કહી શકાય કે ભાઈ 2 વિદ્યુત ભાર વચ્ચે છે એટલે તમારી પાસે વિદ્યુતીય બળની વાત છે. સેકન્ડ, આકર્ષી ઓપ્શન એ પણ શક્ય નથી, ઓપ્શન બી અપાકર્ષી પણ શક્ય નથી. કારણ કે મેં 2 વિદ્યુત ભારિત કણો કીધા છે, પણ ક્યાંય એવું નથી કીધું કે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન, તો તમે પ્રોપર કહી શકવાના જ નથી. તો સંજોગોમાં ઓપ્શન સી અને ડી વચ્ચે આપણો આન્સર હોઈ શકે છે. હવે ઓપ્શન ડી આન્સર તો કે આકર્ષી અને અપાકર્ષી. એટલે આનો મતલબ તો એવો થયો કે એક સાથે આકર્ષી ને અપાકર્ષી બંને બળો લાગે. હવે એવું તો શક્ય જ નથી થવાનું. 2 પ્રોટોન છે તો એમની વચ્ચે અપાકર્ષી જ બળ લાગશે, અને પ્રોટોન ઇલેક્ટ્રોન છે તો એમની વચ્ચે આકર્ષી બળ લાગશે. પણ કોઈ પણ એક પોસિબલ છે. એટલે તમારો સાચો આન્સર થશે ઓપ્શન સી, આકર્ષી કે અપાકર્ષી. બરાબર છે. ઓકે. તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મને લીધે 2 કણ વચ્ચે વિદ્યુતીય બળ લાગતું હોય, 2 કણો વચ્ચે વિદ્યુતીય બળ લાગતું હોય, તો તેની મૂળભૂત આંતરિક ગુણધર્મને જ તેનો વિદ્યુત ભાર કહે છે. તો આ એની ડેફિનેશન થઈ ગઈ. બરાબર છે. એઝ ઇન્ટ્રોડક્શન છે, ડેફિનેશન સમજવાની છે. બરાબર છે. યાદ ના રહે તો કોઈ ટેન્શન કરવાનું નથી મિત્રો. ચાલો, પણ બીજી એક વસ્તુ, જેવી રીતે દળ યાદ રાખ્યું હતું એવી રીતે તેમના વિદ્યુત ભારના પણ કંઈક મૂલ્ય હશે. બરાબર છે. તેમના વિદ્યુત ભારના મૂલ્યોની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો એમના વિદ્યુત ભારના મૂલ્યો શું છે એ જોઈએ. ચાલો, તો પ્રોટોન જે છે એનું વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ છે. એઝ વેલ એઝ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય પણ 1.6 × 10⁻19 છે. પણ હું બંને શબ્દો એવા બોલી રહ્યો છું કે વિદ્યુત ભારનું મૂલ્ય, અને ધોરણ 11માં આપણે એવું શીખ્યા છીએ કે મૂલ્ય હંમેશા ધન હોય, એટલે હું બંનેમાં એનું મૂલ્ય જ બોલું છું પ્લસમાં. પણ જ્યારે તમને પૂછવામાં આવે એમસીક્યુમાં કે પ્રોટોનનો વિદ્યુત ભાર ખાલી જગ્યા, તો પ્લસ 1.6 × 10⁻19 કુલમ, જ્યારે ઇલેક્ટ્રોન તો માઇનસ 1.6 × 10⁻19 કુલમ. બરાબર છે. થોડું અલગ અલગ દર્શાવવા માટે ક્યુપી અને ક્યુઈ જેવી સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર છે. એમના એકમ મેં લખ્યા સી, કુલમ. તો સર અગસ્ટિન કુલમ ના નામ ઉપરથી વિદ્યુત ભારનું એકમ કુલમ રાખવામાં આવ્યો છે, તથા તેની સંજ્ઞા વૈજ્ઞાનિકના નામને આધારે છે, એટલે કેપિટલ સી વડે દર્શાવવામાં આવી છે. એનો બીજો એકમ છે મિત્રો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હવે આ કેવી રીતે આવે છે? તો ધોરણ 10 ની અંદર વિદ્યુત પ્રવાહનું તમે આવું સૂત્ર જોઈ ગયા છો, વ્યાખ્યા પણ, કે એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતું વિદ્યુત ભારનો જથ્થો એને કહેવાય છે વિદ્યુત પ્રવાહ. બરાબર છે. તો એના પરથી હું વિદ્યુત ભારને કરતા બનાવું તો ક્યુ બરાબર શું થઈ જશે મિત્રો? આઈટી. આઈ એટલે વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર, ટી એટલે સેકન્ડ, એટલે એનો એકમ થઈ જશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. પારિમાણિક સૂત્ર તો એમ્પિયર માટે એ, સેકન્ડ માટે ટી, દળ અને લંબાઈ નથી એટલે m0 l0 t1 a1. પણ
પણ હવે 12મા ધોરણમાં વિદ્યુતની પરિભાષામાં પારિમાણિક સૂત્ર વિદ્યુત ભારના સંદર્ભમાં પણ પૂછવામાં આવે છે અને એકવાર JEE એક્ઝામ અને 2 વાર બોર્ડની એક્ઝામમાં શૂન્યાવકાશમાં પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર પૂછાયું છે, જેની અંદર એકવાર વિદ્યુત ભારના સંદર્ભમાં પણ પૂછાયું છે. તો વિદ્યુત ભારના સંદર્ભમાં આપણે કેવી રીતે પારિમાણિક સૂત્ર લખીશું એ પણ જોઈ લો મિત્રો. હવે જેમ IT છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આપણે T1 A1 મૂકી દીધું. હવે એની જગ્યાએ સામે વિદ્યુત ભાર Q મૂકવાનું એટલે M0 L0 T0 બરાબર. અહીંયા માત્ર Q છે એટલે કેપિટલ Q1, કારણ કે પારિમાણિક સૂત્રમાં આપણે કેપિટલ Q નો ઉપયોગ કરીએ છીએ બરાબર છે. SI એકમ પદ્ધતિ પ્રમાણે નથી બતાવાતું પણ આવું પૂછવામાં આવે છે તો તમારે એની નોંધ લેવી જરૂરી છે. ઓકે, વિદ્યુત ભાર એક અદિશ રાશિ છે બરાબર છે અને વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેનું સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. જેવી રીતે આપણે ખૂબ જ દૂરના તારાઓ જે છે એનું નિરીક્ષણ કરવું હોય, અસ્તિત્વ જોવું હોય તો આપણે ટેલિસ્કોપ, બધા પાછળ સ્કોપ છે. ડોક્ટરના ત્યાં જઈએ છીએ તો એના ગળામાં પણ લટકાવેલું હોય છે સ્ટેટોસ્કોપ, નિરીક્ષણ કરે છે ને આપણે કહીએ છીએ સાહેબ એ તો ખાલી ચેક કરે છે. એ ચેક કરે છે ને તમને ઉધરસ ખાવાનું કહેવામાં આવે એટલે એ શું જોતા હોય છે કે કફ લેવલ ચેક કરતા હોય છે બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી, એ વિચારે છે કે સાહેબ એ તો હાર્ટબીટ ચેક કરે છે. એટલે ભાઈ હાર્ટબીટ ચાલુ હોય તો જ તમે ડોક્ટરના ત્યાં પહોંચ્યા હોય બરાબર છે. તો ઇલેક્ટ્રોસ્કોપ શું છે એની પણ આપણે સમજૂતી લઈએ મિત્રો. એ પણ 2 માર્કનો એક ક્વેશ્ચન છે અને એ છે સોનાની વરખવાળા ઇલેક્ટ્રોસ્કોપની સમજૂતી આપો બરાબર છે. તો ચાલો આપણે એના વિશે પણ અભ્યાસ કરીએ. હવે આપણો પહેલો ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે. 2 માર્કનો ક્વેશ્ચન છે કે સોનાની વરખવાળા ઇલેક્ટ્રોસ્કોપની સમજૂતી આપો બરાબર છે, અથવા યોગ્ય આકૃતિ સાથે તેનું વર્ણન કરો બરાબર. તો પહેલો મુદ્દો, આકૃતિ વાળો પ્રશ્ન આવે એટલે તમને ધોરણ 11માં જ મેં શીખવાડેલું છે કે ભાઈ આપણે કેવી રીતે લખવાનું છે બરાબર છે. તો ખાસ નોંધજો કે આકૃતિમાં શું જોઈ શકાય છે મિત્રો, તો કે આકૃતિમાં સોનાની વરખવાળા ઇલેક્ટ્રોસ્કોપની રચના દર્શાવી છે, જેમાં કાચ કે કાચની બારી ધરાવતું એક બોક્સ દર્શાવ્યું છે. તમે જોઈ શકો છો એક બોક્સ છે જેમાં ઉપરના ભાગમાં રબરના બૂચમાંથી ધાતુના સળિયાને ઉધ્વ ગોઠવવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો આ પિંક કલરથી મેં દર્શાવ્યું છે એ છે ધાતુનો સળિયો બરાબર છે, જેના ઉપરના છેડે એક ધાતુની ગોળાકાર તકતી દર્શાવી છે બરાબર છે, તથા નીચેના છેડે 2 સમાન તથા સમાંતર એવી વરખ, સોનાની વરખ ધરાવતી એક ફોઇલ ધરાવી છે જે તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો, જે અહીંયા છે બરાબર છે. તો ફરી એકવાર ધ્યાન આપજો કે આપણે શું કર્યું છે કે આ જે કાચની પેઢી છે જેના ઉપરના ભાગે રબરના બૂચમાંથી એક ધાતુના સળિયાને ઉધ્વ ગોઠવેલો છે, જેના ઉપરના છેડે ધાતુની ગોળાકાર તકતી તથા નીચેના છેડે સોનાની 2 સમાન અને સમાંતર બરાબર છે. ધ્યાન આપજો ખાસ, 2 સમાન અને સમાંતર એ ફોઇલ કેવી રીતે બતાવેલી હોય છે તો આપણે જેમ ચોપડામાં રાખીએ છીએ એક પૃષ્ઠ આ બાજુ એક પૃષ્ઠ આ બાજુ, તો એ રીતે પૃષ્ઠ ગોઠવેલી છે બરાબર છે. તો સમાંતર એવી સોનાની વરખ દર્શાવી છે. હવે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ ધાતુની તકતીને સ્પર્શે, હવે અત્યારે ધાતુની તકતી શરૂઆતમાં કેવી છે, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થનો મતલબ કે જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર, એટલે કુલ ચોખ્ખો વિદ્યુત ભાર શું થઈ જશે મિત્રો, 0 થશે બરાબર છે. તો હવે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ, એટલે અહીંયાથી આપણે એક સળિયા જેવું રાખ્યું છે, આ વિદ્યુત ભારિત પદાર્થ એ ધાતુની તકતીને સ્પર્શે છે. હવે ધાતુની તકતીને સ્પર્શે એટલે ધાતુની તકતી શું થવાની, વિદ્યુત ભારિત થવાની, અને આ તકતી પરનો જે વિદ્યુત ભાર છે એ સળિયા મારફતે ક્યાં પહોંચશે, તો આપણે ધન વિદ્યુત ભારિત પદાર્થ જેવો એને સ્પર્શ કરાવ્યો બરાબર. સ્પર્શ કરાવ્યો એટલે ચાર્જિંગ મેથડ છે, જે અહીંયા આપણે હમણાં જોઈશું જ કે સ્પર્શના આધારે કેવી રીતે ચાર્જિંગ થાય છે. તો વિદ્યુત ભારિત પદાર્થ જે છે એ એને સંપર્ક કરાવતા એ પણ ધન વિદ્યુત ભારિત બને છે,
ધાતુની ગોળાકાર તકતી ધન વિદ્યુતભારિત થતા આ ધાતુનો સળિયો જે છે એ પણ ધન વિદ્યુતભારિત બનશે અને ધાતુના સળિયા પરનો જે વિદ્યુતભાર છે એ સળિયા મારફતે થઈને ક્યાં પહોંચી જાય છે? ગોલ્ડ ફોઇલ સુધી પહોંચી જાય છે, સોનાની વરખ સુધી પહોંચી જાય છે. હવે સોનાની વરખની સામ સામેની જે બે બાજુઓ છે, બરાબર છે, બંને પર પોઝિટિવ વિદ્યુતભાર છે. હવે બંને પર પોઝિટિવ વિદ્યુતભાર હોય એટલે એ બંને શું થવાના? એકબીજા સાથે, બંને ધન હોય તો એકબીજાને કેવું કરશે? અપા કરશે. તો અપા કરશે એટલે એકબીજાથી કેવા થવાના? દૂર જાય છે. દૂર જવાનું મિત્રો પ્રમાણ એ છે કે વરખ પરનો વિદ્યુતભાર જે છે એના જથ્થાનું સૂચન બતાવે છે. કેટલું દૂર જશે? કારણ કે આગળ જતા આપણે જોઈશું કે બંને પરનો વિદ્યુતભાર ક્યુ હોય તો એમની વચ્ચે લાગતું બળ F બરાબર કે Q1 Q2 upon R² ના આધારે આપણે આપીએ છીએ. બરાબર છે? તો દૂર જવાનું પ્રમાણ કેટલું છે? તો બંને કેટલા દૂર જશે એનું પ્રમાણ એમના પર કેવો વિદ્યુતભાર જમા થયો છે એ જથ્થા પર આધારિત રાખે છે. અને આનો ઉપયોગ આપણો શું છે ઇલેક્ટ્રોસ્કોપનો? તો કે સોનાની વરખવાળા આ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર અને એની પોલારિટી આપણે જાણી શકીએ, ધ્રુવત્વ નક્કી કરી શકીએ છીએ. હવે પોલારિટી જે છે આપણે ચેપ્ટર નંબર 2 માં જોઈશું એટલે વધારે ખબર પડશે. બરાબર છે? તો સોનાની વરખવાળા ઇલેક્ટ્રોસ્કોપની રચના પૂછી છે. સિમ્પલ, કાચ કે કાચની બારીવાળું એક આપણી પાસે બોક્સ છે જેના ઉપરના ભાગમાં રબરના બૂચમાંથી એક ધાતુના સળિયા સાથે ઉપરના ભાગે ધાતુની ગોળાકાર તકતી ને નીચેના ભાગે એકબીજાને સમાન હોય ને એકબીજાને સમાંતર હોય એવી બે ગોલ્ડ ફોઇલ લગાવેલી છે. હવે કોઈ વિદ્યુતભારિત ધન વિદ્યુતભારિત પદાર્થને આ ધાતુની ગોળાકાર તકતી સાથે સંપર્ક કરાવો છો તો એ પોઝિટિવ, એ પણ ધન વિદ્યુતભારિત બનશે. આ ધન વિદ્યુતભાર સળિયાના મારફતે થઈ ગોલ્ડ ફોઇલ સુધી પહોંચે છે. બંને ફોઇલ જે છે, બંને ફોઇલ પતરા જે છે એ બંને ધન વિદ્યુતભાર બને છે. ધન વિદ્યુતભાર બને એટલે એકબીજાને શું કરશે મિત્રો? અપા કરશે. અને આ દૂર જવાનું કેટલું પ્રમાણ હશે, કેટલા દૂર જશે એકબીજાથી એ તેના પર રહેલો જથ્થો સૂચવે છે. આમ આ સાધનની મદદથી કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર અને તેના પોલારિટીને નક્કી કરી શકાય છે. બરાબર છે? તો આ છે સોનાની વરખવાળું ઇલેક્ટ્રોસ્કોપનો ક્વેશ્ચન. બહુ જ સિમ્પલ છે મિત્રો. બરાબર છે? અને આકૃતિ પણ તમે એ રીતે જે અંદર બતાવી છે એ રીતે જોશો જેથી તમને વધારે સરળ પડશે. હું આ પેજ જે છે મિત્રો, બરાબર છે, એનું PDF તમને ગ્રુપમાં મોકલી દઈશ જેથી તમને આ વધારે સમજણ પડશે. ઓકે, ચાલો હવે એના પછી એક MCQ નો મુદ્દો જોવાનો છે. એ છે વિદ્યુતીય ચાર્જિંગ અથવા વિદ્યુતીય ભારણ. ચાર્જિંગ આપણને ખબર છે, આપણે મોબાઈલ ચાર્જ કરતા હોઈએ છીએ એટલે આપણને આ શબ્દથી પરિચિત છીએ. એને વિદ્યુત ભારણ કર્યું એમ પણ કહી શકાય છે. વિદ્યુતીય ભારણ, વિદ્યુતીય ચાર્જિંગ, એને હું બે ભાગમાં ડિવાઈડ કરું છું. એક સંપર્ક દ્વારા અને બીજું છે સંપર્ક સિવાય. મિત્રો માની લો કે આપણે ક્લાસમાં બેઠા હોઈએ, બરાબર છે, સ્કૂલની અંદર ક્લાસમાં બેસીએ છીએ એટલે ઘણી વખત કેવું થાય છે કે અમુક વિદ્યાર્થીઓ સર કે ટીચર કોઈ ભણાવતું હોય ત્યારે એમાં ધ્યાન આપવાની જગ્યાએ વાતો કરતા હોય છે. કેટલી વખત સાહેબના હાથે ઝડપાઈ પણ જાય છે. બરાબર છે? હવે આવા સંજોગોમાં આપણે તે વિદ્યાર્થીને, બરાબર છે, ધ્યાન આપે ભણવામાં એવી રીતની રચના કરવી હોય, મતલબ એને ચાર્જ કરવું હોય તો એને હું બે રીતે ચાર્જ કરી શકું. માની લો કે પહેલી બેન્ચીસ જે છે, બરાબર છે, તો ઊભો કરીને આપણે જો કદાચ, બરાબર છે, એને એક લાફો મારી દઈએ. બરાબર છે? હવે માની લો કે લાફો મારું છું તો એ ચાર્જ તો થઈ જશે, પછી આખો પીરિયડ સુધી શાંત રહેશે. તમે સમજી શકો છો કે ભાઈ આ જે મારી રીત છે એને ચાર્જ કરવાની એ સંપર્ક દ્વારા વાળી રીત છે. અને ઘણા છેલ્લી બેન્ચીસ ખૂણામાં હોય, હવે એ આવે આગળ, આપણે જે સમય બગડે એના કરતા એને કંઈક બોલી અને બેસાડી દઈએ છે, પછી એ વાતો કરતો બંધ થઈ જાય, તો એ સંપર્ક સિવાય થતું ચાર્જિંગ છે. મિત્રો સંપર્ક સિવાય થતા ચાર્જિંગને વિદ્યુતીય પ્રેરણની રીતથી ચાર્જિંગ કહે છે. તો આ પ્રેરણની રીતથી ચાર્જિંગ તો આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે? આજે આપણે જોવાનું છે સંપર્ક દ્વારા થતું ચાર્જિંગ. મિત્રો સંપર્ક દ્વારા થતા ચાર્જિંગને પણ પાછું મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. સંપર્ક દ્વારા ચાર્જિંગ છે એને પણ આપણે શું કર્યું છે? બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. બરાબર ધ્યાન આપજો. સંપર્ક દ્વારા થતા ચાર્જિંગમાં પહેલી રીત છે
ઘર્ષણની રીત. ઘર્ષણની રીત શું છે એ આપણે સમજીએ. મિત્રો, ઘર્ષણની રીત બહુ જ સિમ્પલ છે. ક્યારેક આપણે જોયું હશે કે ટીવી પહેલા તો પેલા ડબ્બા આવતા તો તમે જોયા હશે, બરાબર છે. ડબ્બાની અંદર ઇલેક્ટ્રોન ગન હોય, સ્વિચ ચાલુ કરો છો, ગરમ થાય છે, ઇલેક્ટ્રોન્સ જે છે ત્યાંથી સીધા સ્ક્રીન પર અથડાય છે અને આપણને સ્ક્રીન પર ચલચિત્ર જોવા મળે છે, બરાબર છે. હવે એલઈડી આવે છે, એલસીડી આવે, પણ આ બધાની અંદર તમે જોયું હશે કે ક્યારેક આપણે સ્ક્રીનની નજીક આપણા હાથને લઈ જઈએ તો આપણા હાથ પર જે રૂંવાટી છે એ રૂંવાટી અને તે સ્ક્રીન વચ્ચે આપણને એવું લાગે છે કે ભાઈ વાળ જે છે, રૂંવાટી જે છે એ કાચ તરફ ખેંચાય છે. કોરા વાળ હોય, કાંસકો ફેરવો છો, આ પણ પ્રયોગ કર્યો હશે. શિયાળામાં આપણે ધાબળો ઓળીએ છીએ તો ઘણી વખત અંદર એવું લાગે કે ભાઈ થોડુંક કરંટ આવતો એવું કંઈક લાગે છે આપણને. નાનું જેમ કહેવાય કે તણખા હોય એવું દેખાય છે. હકીકતમાં એવું કંઈ હોતું નથી, પણ આપણા પગ અને જે ધાબળો છે અથવા હાથ છે, બોડી છે, એની સાથે ધાબળો જ્યારે ઘર્ષણ અનુભવે ત્યારે આ વસ્તુ જોવા મળે છે. એક બીજું અને ફેમસ ઉદાહરણ તમને કહું, જે તમે કદાચ પ્રયોગ કર્યો હોય તો, પ્લાસ્ટિકની ચેરમાં જ્યારે આપણે બેસીએ છીએ અને પાછળથી જ્યારે બીજા મિત્રને કહેવામાં આવે કે ભાઈ તું રૂમાલ એના પર માર, એટલે રૂમાલ જ્યારે તેની સાથે ઘસડાય છે તો પ્લાસ્ટિકની ચેર સાથે જ્યારે રૂમાલ ઘસડાશે ત્યારે ઘર્ષણના કારણે કેવી પરિસ્થિતિ આવે છે કે બેઠેલા વ્યક્તિને ક્યાંક કરંટ લાગતો હોય. કારણ કે શું થાય કે ભાઈ એ રૂમાલમાંથી ઇલેક્ટ્રોન જ્યારે પ્લાસ્ટિકની ચેર પર આવે મિત્રો, તો પ્લાસ્ટિકની ચેર ઉપર આવે ને એટલે એ ઇલેક્ટ્રોન સહેજ ગતિ કરતા આપણને ત્યાં કરંટ અનુભવાય છે, બરાબર છે. પણ એવું હોતું નથી કે પ્લાસ્ટિકની ચેર ઉપર બેસી અને તરત કરંટ આવવા માંડે મિત્રો. પણ આ બધામાં શું થાય છે? ઘર્ષણ થાય છે. તો એનું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈશું. આપણી પાસે કાચનો સળિયો અને બીજો છે રેશમી કાપડ. મિત્રો, એમસીક્યુ માટેનો જ મુદ્દો છે એટલે બરાબર ધ્યાન આપજો. કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘર્ષણ કરાવવામાં આવે, બરાબર છે. ધ્યાન આપજો. પહેલા કાચનો સળિયો કોઈ ચાર્જ નથી ધરાવતો, રેશમી કાપડ એ પણ કોઈ ચાર્જ નથી ધરાવતું, બરાબર. તો હવે જ્યારે બંને સૌ પ્રથમ અનચાર્જ, મતલબ એમના પરનો કુલ વિદ્યુત ભાર 0 છે, અલગ કરેલા કહી શકાય. તો આવા કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો ઘર્ષણ બાદ કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જાય છે? રેશમી કાપડ પર જાય છે. આની જગ્યાએ જો પ્લાસ્ટિકનો સળિયો હોત તો રેશમી કાપડ પરથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા પર આવત. પણ અત્યારે આપણી પાસે કાચનો સળિયો છે, એને એકોર્ડિંગ આપણે પ્રશ્નો જોતા જઈશું. તો કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘર્ષણ કરાવવામાં આવે તો ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી ક્યાં જાય છે? રેશમી કાપડ પર જાય છે, બરાબર છે. તો આપણે જ્યારે આ રીતે ઘર્ષણ કરાવીશું તો ઇલેક્ટ્રોન જે છે એ સળિયા પરથી ક્યાં જશે? રેશમી કાપડ પર જશે. જેના કારણે કાચનો સળિયો ખાલી જગ્યા તો ઇલેક્ટ્રોન ઘુમાવે, જેને કારણે રેશમી કાપડ તો એના પર ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આપણે પણ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે આ કાચનો સળિયો કેવો બની જવાનો? ધન વિદ્યુતભારી. જ્યારે રેશમી કાપડ કેવું બની જશે? ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન મેળવીને. તો બીજો પ્રશ્ન પણ પૂછી શકાય એમના વિદ્યુતભારના આધારે. ત્રીજો પ્રશ્ન છે એના દળને આધારે. તો આપણને ખબર છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન કાચના સળિયામાંથી રેશમી કાપડ પર ગયા, જેથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થયો, જેથી આપણી પાસે સૂત્ર છે m/m0 = n/na. તો n જેટલું ઘટશે સામે એમ પણ એટલું જ ઘટી જશે. જેથી યાદ રાખો, કાચનો સળિયો ઇલેક્ટ્રોન ઘુમાવે છે એટલે એનું દળ ઘટે છે, જ્યારે રેશમી કાપડ ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું દળ વધે છે. કાચના સળિયાની જગ્યાએ આપણે જો પ્લાસ્ટિકનું સળિયું રાખ્યું હોત, અહીંયા રૂનું ફર, બરાબર, ઊન રાખ્યું હોત અને આ પ્રયોગ ફરી કરત તો આ જ પ્રક્રિયા ઊંધી થાત કે એમાં ઇલેક્ટ્રોન મેળવે, એનું દળ વધે, તે ઋણ વિદ્યુતભારિત. સામે રૂનું ફર, ઊન છે, એમાં ઇલેક્ટ્રોન ઘુમાવે, ધન વિદ્યુતભારિત અને દળ ઘટે છે, બરાબર. તો આ વાત થઈ ગઈ ઘર્ષણ રીત. આના બીજા ઉદાહરણ આપણે પુસ્તકમાં છે, બરાબર છે, પણ બહુ સિમ્પલ છે યાદ રાખવા માટે. ઘર્ષણ રીતના પણ એમસીક્યુ છે, બરાબર છે, કે જ્યારે કોઈ પદાર્થને અન્ય પદાર્થ સાથે ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે, બરાબર છે, ધ્યાન આપજો ખાસ, વિદ્યુતનો અવાહક તો ચાલે જ નહીં એટલે એવું કંઈ લખવાની જરૂર નથી હોતી પ્રશ્નમાં. ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે તેનું દળ ઓપ્શન એ વધે, બી ઘટે, ઓપ્શન સી ઘટે કે વધે, ઓપ્શન ડી કંઈ કહી શકાય નહીં. તો મિત્રો, આપણો પ્રશ્નમાં
મેં ક્યાંય એવું વાત જ નથી કરી કયાનું દળની વાત કરી છે. ઘર્ષણ અહીંયા એમ જ કીધું ઘર્ષણ કરાવવામાં દળ શું થાય તો કાં તો ઘટે કાં તો વધે. બરાબર. આપણને કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે અને એમ પૂછ્યું છે કે ભાઈ કાચના સળિયાનું દળ, તો તરત કહી શકો ઘટે. પણ જ્યારે આવું શબ્દ જ નથી વાપર્યો, કયા પદાર્થની વાત કરી છે, તો તમે કહી શકો નહીં. બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું એની એક બીજી રીત સંપર્ક દ્વારામાં, સંપર્કની રીત. બરાબર છે મિત્રો. સંપર્કની રીત પણ બહુ જ સહેલી છે. ચાલો તો એના વિશે જોઈએ. મિત્રો સંપર્કની રીત જે છે એને પણ આપણે ફરી બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. સંપર્ક દ્વારાને જેમ ઘર્ષણની રીત અને સંપર્કની રીતમાં ડિવાઈડ કર્યું હતું, એમ સંપર્કની રીતને પણ આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું મિત્રો. બરાબર છે. બહુ જ સહેલું છે. બે ભાગમાં ડિવાઈડ કરીશું તો આપણને ખબર પડી જ જશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. બરાબર છે. હું આ સંપર્કની રીતને ક્યુ ચલે છે આરની મેથડ તરીકે ઓળખું છું મિત્રો. સંપર્કની રીતને આપણે ક્યુ ચલે છે આરની મેથડથી ઓળખીએ છીએ. ચાલો તો એને જોઈએ. તો એના પાછા આપણે બે ભાગ પાડીશું. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે એના પણ આપણે શું કરીશું મિત્રો, બે ભાગ પાડીશું. જેમાં પહેલો ભાગ આપણે જોવાનો છે એ છે સમાન ત્રિજ્યાવાળા ગોળા હોય ત્યારે શું જોવા મળે છે, અને બીજું જોઈશું અસમાન ત્રિજ્યાવાળા ગોળા હોય ત્યારે શું જોવા મળે છે. ઓકે ચાલો સમાન ત્રિજ્યાવાળા ગોળા લઈ લઈએ. તો અહીંયા જોઈ શકો છો આકૃતિમાં આપણી પાસે બે સમાન ત્રિજ્યાવાળા ગોળા છે. હવે મિત્રો સમાન ત્રિજ્યાવાળા ગોળા હોય, ધ્યાન આપજો ખાસ, સમાન ત્રિજ્યાવાળા ગોળા હોય એમને એકબીજાની સાથે સંપર્કમાં લાવો અને સંપર્કમાં લાયા પછી પાછા છૂટા પાડો તો એમના પરના વિદ્યુતભાર સરખા ભાગે વહેંચાશે. માની લો કે પહેલા ગોળા પર ચોખ્ખો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. હવે બીજો ગોળો અલગ કરેલો ગોળો એટલે એના પર કોઈ વિદ્યુતભાર નથી. બંનેને સંપર્કમાં રાખ્યા અને છૂટા પાડ્યા એટલે એમના પરનો વિદ્યુતભાર સરખા ભાગે ક્યારે વહેંચાય, જ્યારે એમની સરેરાશ કરીએ ત્યારે. એટલે ક્યુ વત્તા 0/2 એટલે શું આવી ગયું, Q/2. બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો, Q/2. બરાબર છે. બંને ગોળા પરનો વિદ્યુતભાર મિત્રો કેટલો આવી ગયો, Q/2. એટલે આમ કહી શકાય કે સંપર્ક દ્વારા આપણે અલગ કરેલા ગોળાને પણ વિદ્યુતભારિત કરી શકીએ છીએ. બરાબર છે. અને આમે મેં આને ક્યુ ચલે છે આરની મેથડ કીધી છે. તો પહેલા ગોળા પર માટે વિદ્યુતભાર Q1 લઈ લો તો Q1 ચલે છે યાર, ત્રિજ્યા તો સમાન છે એટલે R2 લખવાની જરૂર નથી. Q2 ચલે છે યાર. બરાબર છે. હવે જ્યારે તમે Q1/Q2 કરશો એટલે R/R શું આવી જશે, 1. જેથી આને સામે લઈ જવું એટલે શું થઈ જાય કે બંને પરનો વિદ્યુતભાર પછી કેવો થઈ જશે, સરખા ભાગે વહેંચાશે. બરાબર છે. હવે તમને કંઈ પણ આપ્યું હોય તો તમને ખબર પડી ગઈ. એક પર આવો એક MCQ છે, તમે MCQ ની બુક જોશો એટલે ખબર પડશે કે એક પર આપણી પાસે Q/2 ને બીજા પર 3Q/4 વિદ્યુતભાર આપ્યો છે. હવે કે છે બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડીશું તો કેટલો વિદ્યુતભાર થાય બંને ગોળા પર, તો Q/2 વત્તા 3Q/4/2 કરો, એવરેજ કરી નાખો એટલે બંને પરનો વિદ્યુતભાર તમને મળી જાય. ચાલો હવે સંપર્કની રીતમાં આપણે એક બીજી વસ્તુ કહેવા જઈ રહ્યા છીએ અને એ છે અસમાન ત્રિજ્યાવાળા ગોળાઓ માટે. હવે મિત્રો અસમાન ત્રિજ્યાવાળા ગોળા માટે આપણે કેવી રીતે જોઈશું તો એની પણ વાત કરીએ. બહુ જ સિમ્પલ છે આ પણ. ધ્યાન આપો. અસમાન ત્રિજ્યાવાળા ગોળામાં આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં જે બે ગોળા લીધા છે એમાં પહેલા ગોળાની ત્રિજ્યા R1 અને બીજા ગોળાની ત્રિજ્યા R2 છે. જેમાં પહેલાનો વિદ્યુતભાર Q1 અને બીજાનો વિદ્યુતભાર Q2 છે. હવે બંનેને એકબીજાના સંપર્કમાં લાવો. સંપર્કમાં એટલે એકબીજાને સ્પર્શ કરાવો. સ્પર્શ કરાવીને પછી છૂટા પાડીશું તો એના પછીનો વિદ્યુતભાર Q1 ડેશ થઈ જશે અને બીજો ગોળો છે એનો વિદ્યુતભાર Q2 ડેશ થઈ જશે. તો Q1 ડેશ બરાબર સૂત્ર બની જશે કેપિટલ Q into R1 ડિવાઇડ બાય R1 પ્લસ R2. યાદ રાખવાનું સરળ છે, 1 1. એવી રીતે Q2 ડેશ તો 2 2 તો Q into R2 ડિવાઇડ બાય R1 પ્લસ R2. Q બરાબર R1 વત્તા R2 સોરી Q બરાબર Q1 વત્તા Q2. Q બરાબર શું થઈ જશે, Q1 વત્તા Q2. હવે આપણને થશે કે સાહેબ આ કેવી રીતે આવ્યું છે, તો હું પહેલા તમને એ બતાવી દઉં મિત્રો કે ભાઈ એ કેવી રીતે આવે છે. મેં આગળ હમણાં કીધું એ પ્રમાણે તમારી પાસે આ જે છે એ Q ચલે છે R મેથડ છે. તો પહેલા માટે Q1 ચલે છે R1, બીજા માટે થઈ જશે Q2 ચલે છે R2. હવે જો હું બંનેનો ગુણોત્તર લઈ લઉં તો શું થઈ જશે, R1 વત્તા R2. હવે બંને ગોળા
એક મોટો ગોળો છે એક નાનો ગોળો છે સંપર્કમાં લાવો તો બંનેનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ મળી જાય એટલે Q1 વત્તા Q2 બરાબર. તો અંશમાં યોગ પ્રક્રિયા લઈ લઉં તો Q1 વત્તા Q2 બાય Q2 અહીંયા થઈ જશે R1 વત્તા R2 બાય R2. આની જગ્યાએ તો મારી પાસે કેપિટલ Q આપ્યું છે તો કેપિટલ Q બાય Q2 R1 પ્લસ R2 બાય R2 જેથી Q2 ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. તો જો આ Q2 ડેશ મળી ગયો આપણને. એ જ રીતે Q1 ડેશ એટલે તમે એની અંદર કિંમત મૂકી દેશો Q બરાબર Q1 વત્તા Q2 માં તો તમારી પાસે શું મળી જશે Q1 ડેશ પણ મળી જશે. તો આ રીતે તમે તેમના વિદ્યુતભાર પણ હું એટલું કહીશ અહીંયા કે મિત્રો આને યાદ રાખવાનું છે કારણ કે આ પણ MCQ નો ભાગ છે અને MCQ ની બુકની અંદર ખુદ ગવર્મેન્ટની બુકની અંદર આના પ્રશ્ન છે અને 3 પ્રશ્ન છે. મેં પહેલા જ કીધું કે ચેપ્ટર નંબર 1 અને 2 બંને સ્થિત વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે એટલે તમે ચેપ્ટર નંબર 2 ની અંદર વિદ્યુત સ્થિતિમાન લેશો તો ત્યારે બી આવું કહેવામાં આવે છે કે 2 ગોળાઓ હોય અલગ અલગ ત્રિજ્યાના અને બંને ને એક વાહક તારથી જોડવામાં આવ્યા હોય. મતલબ એક ગોળો અહીંયા છે અને બીજો ગોળો અહીંયા પણ આ વાહક તારથી જોડો એટલે એ બંને વાહક ગોળા એકબીજાના સંપર્કમાં જ કહેવાય. અને પછી પૂછે કે ત્યારે વિદ્યુતભાર શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાં શું થાય તો V1 V2 ઇઝ બંને સરખા જ થાય એટલે V1 બરાબર V2 ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R1 પ્લસ R2. આ કેવી રીતે આવે છે મિત્રો એને જોવા માટે તો આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ચેપ્ટર નંબર 2 માં જોવું પડે પણ મેં કીધું એ પ્રમાણે 1 અને 2 ચેપ્ટર એક જ યુનિટ છે એટલે એના અમુક કન્સેપ્ટ ચેપ્ટર નંબર 1 માં આવશે અને 1 નો ઉપયોગ તો 2 માં થવાનો જ છે. અને આગળ જતા વિદ્યુત ક્ષેત્ર વિશે પણ આમાં જોઈશું આપણે E1 બાય E2 બરાબર. આ યાદ રાખજો. એક પ્રશ્ન આનો પણ છે કે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો સિમ્પલ E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1 વ્યસ્ત પ્રમાણ કરવાનું છે. E ચલે છે 1 અપોન R બરાબર છે. તો અસમાન ત્રિજ્યા વાળા ગોળાઓ હોય અને સંપર્કમાં લેવાના હોય ત્યારે તેમના વિદ્યુતભારના સૂત્રો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર યાદ રાખજો મિત્રો બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંપર્ક સિવાય એટલે કે વિદ્યુતીય પ્રેરણની રીત અને એના પછી એને લગતા વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને લગતા કેટલાક MCQ ની ચર્ચા કરીશું બરાબર છે. ઓકે, થેન્ક યુ.